નમસ્કાર મિત્રો, આજે આપણે બીજો નિબંધ જોવાના છીએ, સોશિયલ મીડિયા અને આજની યુવા પેઢી, જે હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. જોઈએ આપણે નિબંધ. આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ યુવા પેઢીના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયું છે. સવારના જાગવાથી લઈને રાત્રે સૂવા સુધી યુવાનો આ ભ્રામક દુનિયામાં ખોવાયેલા રહે છે. સોશિયલ મીડિયા એ દુનિયાને નજીક લાવવાનું કામ ચોક્કસ કર્યું છે, પરંતુ તેણે નજીકના લોકોને દૂર કરી દીધા છે. હાથમાં છે મોબાઈલ ને આંખોમાં છે ઓનલાઈન દુનિયા. વાસ્તવિકતા ખોઈ બેઠી છે આજની યુવા પેઢીની દુનિયા. જો સકારાત્મક રીતે જોઈએ તો સોશિયલ મીડિયા જ્ઞાન મેળવવાનું, નવી કુશળતાઓ શીખવાનું અને વૈશ્વિક સ્તરે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાનું એક ઉત્તમ પ્લેટફોર્મ છે. ઘણા યુવાનો તેનો ઉપયોગ રચનાત્મક કાર્યો અને વ્યવસાય માટે કરે છે, પરંતુ તેના સિક્કાની બીજી બાજુ જેવો નકારાત્મક પ્રભાવ પણ ખૂબ મોટો છે. વધુ પડતા ઉપયોગને કારણે યુવાનોમાં માનસિક તણાવ, એકલતા અને અનિદ્રા જેવી સમસ્યાઓ વધી રહી છે. લાઇક્સ અને ફોલોવર્સ મેળવવાની ઘેલી દોડમાં યુવાનો પોતાના કિંમતી સમયનો બગાડ કરી રહ્યા છે. શારીરિક રમતો અને પુસ્તકો વાંચવાનું તો જાણે ભૂલાઈ જ ગયું છે. સ્ક્રીન પરના સ્ટેટસ બદલવામાં જિંદગીનું સ્ટેટસ ના ખોવાય. સાચો સંબંધ એ જ છે જે દિલથી દિલ સુધી વર્તાય. સ્ક્રીન પરના સ્ટેટસ બદલવામાં જિંદગીનું સ્ટેટસ ના ખોવાય. સાચો સંબંધ એ જ છે જે દિલથી દિલ સુધી વર્તાય. સોશિયલ મીડિયા એક સારું સાધન છે, પણ જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ ન થાય તો તે એક અભિશાપ બની જાય છે. યુવા પેઢીએ આભાસી દુનિયામાંથી બહાર આવીને વાસ્તવિક જીવન જીવવાની, સંબંધોને સમય આપવાની અને પોતાના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવાની ખાસ જરૂર છે.